Good morning, all of you. This is Kalpesh sir, and I welcome you all to Ethics and Corporate Social Responsibility. As all of you know, we are in chapter number 2, right? And the name of the chapter is Corporate Governance. Today, we'll have the last session of the second chapter, session 2.6. And we are left with only one topic. You know that topic, right? Which is that topic? Right. Insider trading in India. Today, we are going to discuss what is insider trading, how insider trading is made in India, and since it is illegal, which are the steps or actions taken by SEBI to prohibit insider trading. At the end of the session today, we are going to have a practical case study also. Insider trading નો જ પ્રેક્ટિકલ કેસ સ્ટડી એ આજે આપણે સ્ટડી કરવાના છીએ અને ત્યાર પછી આપણે આજનું સેશન 2.6 કમ્પ્લીટ કરીશું અને ચેપ્ટર નંબર 2 પણ આજે જ કમ્પ્લીટ થશે. So, are you ready, guys, for the last point? Insider trading in India. To begin with, we will see what is insider trading. Insider trading કોને કહેવાય? Legally. Any definition શું થાય? So, refer the slide. Insider trading is using the unpublished price sensitive information to deal in the securities of the company for personal benefit. See, પહેલું તો એ using unpublished information. Unpublished information એટલે કંપનીની એવી કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન કે જે કંપનીએ હજુ સુધી ઓફિશિયલી માર્કેટમાં અનાઉન્સ કરી નથી, માર્કેટને ઇન્ફોર્મ નથી કરી. તમને ખબર જ છે કે ઇન્ડિયામાં એઝ પર સેબી નોર્મ્સ કંપની જે કાંઈ પણ ડિસિઝન્સ લે એ બધી ઇન્ફોર્મેશન સ્ટોક એક્સચેન્જને રિપોર્ટ કરવી કમ્પલસરી છે, બરાબર? જ્યાં સુધી એ અનાઉન્સમેન્ટ્સ કે ઇન્ફોર્મેશન માર્કેટમાં રિપોર્ટ ન થાય, સ્ટોક એક્સચેન્જમાં રિપોર્ટ ન થાય, ત્યાં સુધી એને અનપબ્લિશ્ડ ઇન્ફોર્મેશન કહેવાય. પછી વાંચો, અનપબ્લિશ્ડ પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફોર્મેશન એટલે આ ઇન્ફોર્મેશન કેવી છે? પ્રાઇસ સેન્સિટિવ. પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફોર્મેશન એને કહેવાય કે જે ઇન્ફોર્મેશન માર્કેટમાં આવે, ઓફિશિયલી જ્યારે માર્કેટમાં આવે ત્યારે કંપનીના શેરની પ્રાઇસ ઉપર એની સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ પડે. આઈધર ધ પ્રાઇસ વિલ ગો અપ ઓર વિલ ગો ડાઉન સિગ્નિફિકન્ટલી, બરાબર? આવી જે ઇન્ફોર્મેશન હોય એને પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફોર્મેશન કહેવાય. જ્યાં સુધી માર્કેટમાં આ ઇન્ફોર્મેશન ન આવે ત્યાં સુધી એને અનપબ્લિશ્ડ ઇન્ફોર્મેશન કહેવાય. ત્યાં સુધી આ ઇન્ફોર્મેશન કોની પાસે હોય? ખાલી કંપનીની અંદરના જે લોકો છે, ડાયરેક્ટર્સ છે કે કંપનીના સેક્રેટરી કે ઓડિટર છે, એની પાસે જ આ ઇન્ફોર્મેશન હોય. Once it is announced, it becomes available to the general public, right?
એને અનપબ્લિશ્ડ પ્રાઇસ ઇન્ફોર્મેશન કહેવાય. તો આવી અનપબ્લિશ્ડ પ્રાઇસ ઇન્ફોર્મેશન, પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફોર્મેશન એનો પોતાના પર્સનલ ગેઇન માટે, પર્સનલ બેનિફિટ માટે યુઝ કરવો અને કંપનીના શેરની લે વેચ કરવી એને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય. બરાબર છે? લેટ અસ discuss this into detail કે how this is made. In today's session we are going to see how this is made. Refer the next slide. I have tried to simplify the meaning. Insider trading refers to buying and selling shares or securities of a listed company by the directors, employees, auditors or consultants of that particular company who have knowledge about some inside confidential information which is not available to general public. પબ્લિક સુધી જ્યાં સુધી ઇન્ફોર્મેશન ન પહોંચે ત્યાં સુધી કંપનીના અંદરના જે માણસો છે, આ સામે ડાયરેક્ટર્સ, એમ્પ્લોઈઝ, ઓડિટર્સ, કન્સલ્ટન્ટ્સ એટસેટ્રા, એ લોકોને એ ખબર હોય. બરાબર? તો એ લોકો પાસેથી પબ્લિક સુધી પહોંચે એ વચ્ચેના સમયમાં એ લોકો કંપનીના શેર્સ કાં તો પરચેઝ કરી લે, જો સારી ઇન્ફોર્મેશન હોય, પોઝિટિવ ઇન્ફોર્મેશન હોય તો એ પરચેઝ કરી લે, નેગેટિવ ડેટા હોય તો સેલ કરી નાખે અને એ રીતે એ લોકો અનફેર મોનેટરી ગેઇન કરે, મોનેટરી એડવાન્ટેજ લે. આ આખી પ્રોસેસને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય. ટ્રેડિંગ made by the insiders is called insider trading. How this is made? See here. There are various forms of insider trading. આ કોણ કોણ કરી શકે ઇનસાઇડર ટ્રેડિંગ? જે લોકો પાસે કંપનીની અંદરની કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન હોય, બરાબર, એ લોકો જ આ ઇનસાઇડર ટ્રેડિંગ કરી શકે. ફોર એક્ઝામ્પલ, members or the directors of the company, obviously એ લોકોએ જ આ બધું ડિસિઝન્સ ને લેતા હોય એટલે એ લોકોને તો અંદરની બધી ખબર જ હોય. પછી આવે કંપનીના બધા કન્સલ્ટન્ટ્સ, then the government officials, ગવર્મેન્ટને ખબર હોય, હજી પબ્લિકમાં વાત ન આવી હોય એવું બને. અને કંપનીના એમ્પ્લોઈઝ કે એમના ફ્રેન્ડ્સ, એમના ફેમિલી મેમ્બર્સ એ બધા બી ઇનસાઇડરમાં તમે ગણી શકો. આ બધા પાસે કંપનીની હિડન ઇન્ફોર્મેશન પહેલા આવી જતી હોય છે અને એમાંથી એ લોકો મોનેટરી એડવાન્ટેજ લેતા હોય તો એને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય. નેક્સ્ટ, obviously it is illegal, કારણ કે પબ્લિકને હજી ખબર નથી, એ પહેલા તમને ખબર છે એટલે તમને એનો એડવાન્ટેજ જે મળે છે એ ઇલીગલ એડવાન્ટેજ છે, અનફેર એડવાન્ટેજ છે, રાઈટ? એના આધારે તમે કંપનીના શેરની પ્રાઇસ આર્ટિફિશિયલી હાઈ કરી શકો છો, લો કરી શકો છો. ઇન્ડિયામાં આ એક્ટિવિટી કારણ કે ઇલીગલ છે એટલે એના ઉપર પ્રોહિબિશન મૂકવા માટે સેબી બહુ જ એક્ટિવ છે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ સેબીએ 1992માં ઇનસાઇડર ટ્રેડિંગને પ્રોહિબિટ કરવા માટેના રૂલ્સ એ ડિક્લેર કરેલા. These rules are now replaced with 2015 rules. Okay, in November 2014 SEBI issued new set of rules and regulations
અને એનું નામ આમાં બ્લેકમાં મેં મૂકેલું છે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પ્રોહિબિશન ઓફ ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન્સ 2015. આ નિયમો બનાવવા પાછળનો પર્પસ બહુ ક્લિયર છે. કોઈ પણ રીતે ઇનસાઇડર ટ્રેડિંગ છે એને બેન કરવું, પ્રોહિબિટ કરવું. And another purpose is clear, to make our capital market more transparent and reliable, in which all the investors and all the traders are having equal playing field. બરાબર, અમુકને અમુક ઇન્ફોર્મેશન ખબર હોય, બીજા ઇન્વેસ્ટર્સને કંઈ ખબર જ ન હોય, એને લેવલ પ્લેઇંગ ફિલ્ડ કહેવાય નહીં. લેવલ પ્લેઇંગ ફિલ્ડ કોને કહેવાય? તો કે જેટલા પણ પાર્ટિસિપન્ટ્સ છે માર્કેટમાં, જેટલા પ્લેયર્સ છે, જેટલા ઇન્વેસ્ટર્સ કે ટ્રેડર્સ છે, all are having equal information. That is known as level playing field. અમુકને બધી ખબર હોય એટલે એ લોકો એમાંથી એડવાન્ટેજ લઈ લે, અને અમુકને નથી ખબર એટલે એ લોકોને એડવાન્ટેજ ન મળે, ઉલટાનો એમને લોસ જાય. આવી આખી જે એક્ટિવિટી છે જેને આપણે ઇનસાઇડર ટ્રેડિંગ કહીએ છીએ, that needs to be prohibited, and SEBI is trying hard to prohibit insider trading in India. What has SEBI done so far? ઇનસાઇડર ટ્રેડિંગ પકડાય, પ્રૂવ થાય કે આ ફલાણી કંપનીમાં ઇનસાઇડર ટ્રેડિંગ થયું છે, તો એની સામે સેબી કયા કયા એક્શન્સ લે છે? લેટ અસ સી. If any person is found guilty of insider trading, okay, once it is proved that Mr. A is liable for insider trading, then he will be sent to jail up to 10 years. એટલે પહેલું તો ઇમ્પ્રિઝનમેન્ટ છે, 10 વર્ષ અંદર જવાનું. Not only that, SEBI charges penalty. Penalty is charged in two ways. Either guilty person or insider trader કે જેણે આ ઇનસાઇડર ટ્રેડિંગ કરેલું છે એને ફિક્સ 25 કરોડની પેનલ્ટી પે કરી દેવાની. That is one option. And another option is, આવું ઇનસાઇડર ટ્રેડિંગ થયું હોય એમાંથી એને જે કંઈ પણ ઇલીગલ પ્રોફિટ થયો છે એની 3 times અમાઉન્ટ પે કરવાની થાય. 25 crore or 3 times the illegal profit made from insider trading. Whichever is higher, that amount is payable in the form of penalty. So, jail plus penalty. Suppose એક પર્સન ઇનસાઇડર ટ્રેડિંગ કરે છે, એમાંથી એને ઇલીગલી 10 કરોડનો પ્રોફિટ થયો, ઇલીગલ પ્રોફિટ 10 કરોડ, તો 10 કરોડના 3 times એને 30 કરોડ પે કરવાના થાય. 25 crores or 3 times the illegal profit. Whichever is higher, that is payable in the form of penalty. તો imprisonment plus penalty આ બે ઇમિડિયેટ સ્ટેપ્સ છે કે જે સેબી લે છે જે પર્સન ઇનસાઇડર ટ્રેડિંગ માટે રિસ્પોન્સિબલ હોય એની સામે. પણ ખાલી આ બે જ સ્ટેપ નથી. There are many more steps. And these steps are coming in next slides. Say, આવી કંપની કે જેમાં આ ઇનસાઇડર ટ્રેડિંગ થયું છે એ કંપનીના બધા એક્ઝિક્યુટિવ્સ એટલે કે સીઈઓસ છે, સીએફઓસ છે, બધા ડાયરેક્ટર્સ, એ બધાને ડેઝિગ્નેટેડ પર્સન્સ કહેવાય. એ લોકોને કંપનીના જે શેર મળેલા છે, બરાબર, એઝ અ પાર્ટ ઓફ ESOPs, એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન,
As per this plan, they are allotted certain number of company shares, right? So once insider trading is found, they cannot sell their shares allotted under ESOP during the trading window closure period. ટ્રેડિંગ વિન્ડો ક્લોઝર પીરિયડ એ શું છે? તો કે ઇનસાઇડર ટ્રેડિંગ પકડાય એટલે એ કંપનીના શેર્સ છે એને માર્કેટમાંથી થોડોક સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે. ટ્રેડિંગ ઇઝ સસ્પેન્ડેડ ઇન ધોઝ શેર્સ. Once this period is over, trading in those shares will restart, right? So during that closure period, they cannot sell the ESOP shares applicable to all the executives and directors who are known as designated persons. The next step, કોઈ બી એમ્પ્લોયી, કોઈ પણ કંપનીનો કોઈ પણ એમ્પ્લોયી એક ક્વાર્ટરમાં એટલે 3 મહિનાની અંદર જો એ જ કંપનીના 10 લાખ કે એનાથી વધારે અમાઉન્ટના શેર્સ કે સિક્યોરિટીઝ પરચેઝ કરે તો આવા ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ એણે કંપનીને 2 દિવસની અંદર આપવી કમ્પલસરી છે. એટલે સપોઝ તમે જ છો, તમે એક કંપનીમાં જોડાયેલા છો, you are working as an employee in any particular company, then you are free to purchase the shares of that company from open market. બરાબર? તમારી કંપની listed છે, so your equity shares are available in the stock market. From stock market, you can easily buy or sell the equity shares. હવે તમે તમારી કંપનીના શેર્સ માર્કેટમાંથી બાય કરો છો. આ શેરની વેલ્યુ જો કોઈ પણ ક્વાર્ટરમાં 10 લાખથી વધી જતી હોય તો તમારે તમારી કંપનીને એ ઇન્ફોર્મ કરવું પડે, ડિસ્ક્લોઝ કરવું પડે કે મેં આપણી કંપનીના શેર્સ 10 લાખથી વધારે અમાઉન્ટના શેર્સ પરચેઝ કર્યા છે કે સેલ કર્યા છે. Within 2 working days or 2 trading days from such trade, you have to inform to the top management of that company. Next, designated person જે છે જેમાં એક્ઝિક્યુટિવ્સ આવે, ડાયરેક્ટર્સ આવે, એના રિલેટેડ એક બીજું પ્રોવિઝન બી બનાવાયેલું છે. એ આ છે કે કોઈ પણ પ્રમોટર, ડાયરેક્ટર કે એક્ઝિક્યુટિવ લેવલના એમ્પ્લોઈઝ, ચીફ ઓફિશિયલ્સ જેને કહેવાય, એ પોતાની કંપનીના શેર બાય કરે અથવા તો સેલ કરે ત્યાંથી સ્ટાર્ટ કરીને નેક્સ્ટ 6 મંથ સુધી એના કોઈ ઓપોઝિટ ટ્રાન્ઝેક્શન કરી શકે નહીં. Let me explain you. As a director, suppose you are buying equity shares today. You are the director and you are buying your company's equity shares. Then you are not allowed to sell your equity shares for the next 6 months. એવી જ રીતે, as a director, you are selling the equity shares of your company, then you are not allowed to purchase the equity shares for the next 6 months. એટલે બાય કર્યા હોય તો 6 મહિના સુધી સેલ ન કરી શકો અને સેલ કર્યા હોય તો 6 મહિના સુધી તમે બાય ન કરી શકો. So opposite transactions are completely prohibited as far as the designated persons of the company are concerned. Next, કંપનીના ડાયરેક્ટર્સ કે એક્ઝિક્યુટિવ્સ કે એના કોઈ પણ રિલેટિવ્સ કંપનીના શેર્સ કે સિક્યોરિટીઝ
પરચેસ કરવા માંગતા હોય અને આવા શેર્સ કે સિક્યોરિટીની વેલ્યુ જો 42 lakhs કરતા વધારે થતી હોય, market value of such trade is likely to be more than 42 lakhs, then first you need to have pre-clearance from the compliance officer. તમારે કે તમારા જે કોઈ રિલેટિવ્સ છે એને કોમ્પ્લાયન્સ ઓફિસરને અપ્લાય કરવાનું અને કહેવાનું કે આ કંપનીના હું 42 lakhs કે એનાથી વધારે અમાઉન્ટના શેર્સ પરચેસ કરવા માંગુ છું અને આ કંપનીમાં મારા આ રિલેટિવ છે એનું ડેઝિગ્નેશન આ છે, બરાબર? એ રીતનું તમારે એ આખું ડિક્લેરેશન આપવાનું. વન્સ compliance officer issues pre-clearance certificate, then and then such designated person or the relatives of that designated person will be permitted to trade in the securities of that company. પણ અમાઉન્ટ 42 લાખ થી વધારે થતી હોય તો આ પ્રી ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું કમ્પલસરી છે, નોટ અધરવાઇઝ. So obviously તમે સમજી જ ગયા હશો કે ઇનસાઇડર ટ્રેડિંગ ઇઝ વેરી મચ હાર્મફુલ ટુ ધ general investors or general public. Over here there will be a huge risk on the interest of all the stakeholders who do not have that confidential information. So their interest must be protected, and that is the ultimate purpose of SEBI for laying down these rules and regulations. And one more thing, if insider trading is prohibited, then and then we can ensure growth and development of corporate governance. બરાબર છે? આપણે એક બાજુ કોર્પોરેટ ગવર્નન્સની વાત કરતા હોય તો આપણે ઇનસાઇડર ટ્રેડિંગ જેવી ઇલીગલ એક્ટિવિટી જે છે, બરાબર, એને તો પ્રોહિબિટ કરવી જ પડે, બરાબર? તો જ સ્ટાન્ડર્ડ્સ, રાઈટ? સ્પેલિંગ ખોટો હતો, મેં સુધારી લીધો લાઈવમાં. So I was telling you that if we want to implement fair and transparent corporate governance standards, then prohibition of insider trading is a must, because it harms the financial interest of various shareholders or stakeholders, and their interest must be protected by SEBI. Let us move further. Now we are going to have one real life story, a case study from 2008. In this real life story or practical case study, there are two parties. The first person is Rajat Gupta and second person Raj Rajaratnam. These are the two persons involved, and they were found guilty of insider trading. This is the case of New York Stock Exchange. બરાબર? આ લોકોના નામ ભલે ઇન્ડિયન જેવા લાગતા હોય, but they are Americans. Let us have the brief introduction of both the persons. First, let us see the intro of Rajat Gupta. See, who was Rajat Gupta? Rajat Gupta had worked for 3 different companies. Once, he was a director at Goldman Sachs. You may have heard these names.
Goldman Sachs is a global investment company. In India also it has made handsome amount of investment in our share market. Goldman Sachs, it's a global investment and consultancy company. He also worked for Procter and Gamble, P&G. In the same way, he was the head of McKinsey Consulting, another consultancy company, right? So he worked for 3 different companies. Out of this, આપણે જે એને સ્કેન્ડલ કર્યું ઇનસાઇડર ટ્રેડિંગનું એ ગોલ્ડમેન શાસમાં કરેલું, રાઈટ? એની વાત આપણે આ કેસ સ્ટડીમાં કરવાના છીએ. જ્યારે એ ગોલ્ડમેન શાસમાં ડાયરેક્ટર હતો એ સમયનો ઇનસાઇડર ટ્રેડિંગનો કેસ આપણે આજે જોવાનો છે. વી આર નોટ કન્સર્ન વિથ પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ઓર મેકિન્સી કન્સલ્ટિંગ રાઈટ નાઉ. Let us see about another person, રાજ રાજારત્નમ. એનું નામ બોલવામાં થોડુંક અટપટું છે એટલે હવે પછીથી આપણે એને રાજ તરીકે જ ઓળખશું, બરાબર? આખું નામ બોલવાની કઈ જરૂર નથી. Who was Raj? We are not talking about Bollywood Raj. We are talking about corporate Raj. He was a Sri Lankan American billionaire. એ શું હોય વળી? શ્રીલંકન અમેરિકન એટલે એનું ઓરિજિન શ્રીલંકા હોય, બરાબર છે? નેશનાલિટી પેલા શ્રીલંકન હોય, પછી અમેરિકા જઈને સેટલ થયા હોય, એને શ્રીલંકન અમેરિકન કહેવાય. This way he was a Sri Lankan American billionaire because he founded one of the leading hedge fund management company, Gallon Group, in the United States of America. હેજ ફંડ શું હોય છે એ તમે ફાઇનાન્સમાં સ્ટડી કરતા જશો. હેજ ફંડ એ હેજ ફંડ મેનેજમેન્ટ કંપની નોન એઝ ગેલન ગ્રુપ, એનો ફાઉન્ડર પર્સન હતો રાજ રાજારત્નમ. હવે આગળનું સમજાવું એ પહેલા હેજ ફંડ શું હોય છે એ જરાક હું બ્રીફલી કહી દઉં, કારણ કે તો જ તમને આગળનો કેસ સમજાશે કે હેજ ફંડનું કામ શું હોય. હેજ ફંડ્સ એ જુદી જુદી કંપનીમાં બલ્ક ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે શોર્ટ ટર્મ માટે, બરાબર? એક કંપનીમાં શેર્સ બાય કરે, બરાબર? એની સામે બીજી અમુક કંપનીમાં એને શેર સેલ કરી રાખ્યા હોય, પછી આ બાઇંગ અને સેલિંગ એના ડિફરન્સમાંથી એ લોકો પ્રોફિટ અર્ન કરતા હોય છે. આ હેજ ફંડ નું કામ હોય છે. ઇટ ઇઝ કોલ્ડ હેજિંગ એક્ટિવિટી, હેજિંગ. તો એની જે કંપની છે એનું કામ જ આ હતું કે સારી સારી કંપનીના શેર્સ લેવા વેચવા, આ બાઇંગ સેલિંગ માંથી જ એ પ્રોફિટ અર્ન કરતા. That was the activity of Raj. Now let us have the case. આ કેસમાં શું થાય છે? Let us see. રાજ રાજરાત્નમ એ જ્યારે હેજ કરતો એટલે કોઈ પણ કંપનીના શેર લેતો કે વેચતો એ કઈ રીતે કરતો? See, he had wide network of tipsters. ટિપ્સ્ટર્સ કોને કહેવાય? જે લોકો માર્કેટની ટિપ્સ આપતા હોય એને ટિપ્સ્ટર કહેવાય. માર્કેટની ટિપ્સ કેવી હોય કે આ કંપનીના શેર લો, આ કંપનીના શેર વેચો. તમે ન્યૂઝપેપરમાં વાંચતા હો, એમાં શેર માર્કેટ રિપોર્ટ ઉપર આખું પેજ આવતું હોય, એમાં જુદી જુદી માર્કેટ ટિપ્સ આપતી હોય કે ટુડે યુ બાય ધીસ shares and this is the target price of those shares, etc. એ લોકો પબ્લિકને ટિપ્સ આપતા હોય છે વાયા SMS, વાયા મેલ,
હવે તો એ લોકોએ પોતાના જે કંઈ પણ ક્લાયન્ટ્સ હોય છે બરાબર, એને પેલા વોટ્સઅપ ગ્રુપ બનાવેલા હોય એમાં બી ટિપ્સ મોકલતા હોય કે આજે આ લેજો, આ વેચજો. પછી જેવો ટાર્ગેટ અચીવ થાય ત્યારે બી મેસેજ મોકલે કે ટાર્ગેટ ઇઝ અચીવડ. બરાબર, આવા ટીપ આપવા વાળા જે છે બરાબર છે, એનું બહુ મોટું નેટવર્ક એની પાસે હતું, એ બધા સાથે કનેક્ટેડ હતો. આ ટીપ આપવા વાળા બધી કંપનીમાં અંદર હતા, ઇનસાઇડ લાર્જ કંપની. બધી કંપનીમાં અંદરના માણસોને એને ફોડી રાખ્યા હતા કે જે એને કંપનીની અંદરની ઇન્ફોર્મેશન બધી પ્રોવાઈડ કરે. રાઈટ? See, these tipsters used to provide confidential and price sensitive information to Raj for handsome amount of fees. મફતમાં તો કોઈ આ ધંધો કરે નહીં, ઓબ્વિયસ છે. એટલે બદલામાં એ લોકોને પૈસા મળતા અને એ લોકો કંપનીની અંદરની જે સિક્રેટ ઇન્ફોર્મેશન હોય એ બધી આ રાજને પ્રોવાઈડ કરતા. એટલે એને અંદરના માણસોને બધી કંપનીમાં આવા એક બબ્બે માણસોને પૈસા આપીને ફોડી રાખ્યા હતા. આપણી ભાષામાં કહી તો એને ફોડી રાખ્યા હતા. એ લોકોને ફીઝ આપતો, પૈસા આપતો, બદલામાં ઇન્ફોર્મેશન એની પાસેથી મળતી અને અકોર્ડિંગલી એ પોતે બાઇંગ સેલિંગનું આખું ટ્રાન્ઝેક્શન ગોઠવતો. This information was not available to general public. ઓબ્વિયસ છે કે કંપનીની જે કંઈ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન છે હજી માર્કેટમાં આવી નથી, એટલે જનરલ પબ્લિક પાસે ન આવી હોય, આ પાછલા બારણે રાજ સુધી પહોંચી જતી. આ રીતે એ પોતાનો બિઝનેસ આખો રન કરતો. હવે તમે સમજી ગયા કે રાજ જે છે, જે ગેલન ગ્રુપનો ફાઉન્ડર પર્સન હતો, એ કઈ રીતે પોતાનો બિઝનેસ કરતો. બધાને પૈસા આપી ઇન્ફોર્મેશન લઈ લેતો ઇલીગલી અને એ રીતે પોતે બધી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો. એટલે માની લો કોઈ કંપનીમાંથી પોઝિટિવ ન્યૂઝ આવવાના હોય તો એને પહેલા ખબર પડી જતી કે આ કંપનીમાં કંઈક સારું થવાનું છે, તો એ કંપનીના શેર બાય કરી લેતો અને પછી ઊંચા ભાવે એ સેલ કરી દેતો. આ રીતે એ પોતાનું કામ કરતો. હવે આવીએ આપણે ગોલ્ડમેન સાચ, કે જે કંપનીમાં ઇનસાઇડર ટ્રેડિંગ થયું. તમે બધાએ વોરન બફેટનું નામ સાંભળેલું જ હશે, અ ગ્લોબલ બિલિયોનર ઇન્વેસ્ટર. વોરન બફેટ. Even the international capital market also follows Warren Buffett's guidance. બરાબર છે? વોરન બફેટ એક એવો ઇન્વેસ્ટર છે કે જેને આખી દુનિયાના ઇન્વેસ્ટર્સ ફોલો કરે, એવો લાર્જ સ્કેલ ઇન્વેસ્ટર. એનું કામ જ કંપનીઝના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, પરચેસ કરવાનું, સમય આવે ત્યારે સેલ કરી નાખવાનું. બરાબર છે? એની આના માટે એક સ્પેશિયલ કંપની એને ઊભી કરી છે, બર્કશાયર હેથવે. He is the owner of Berkshire Hathaway. હવે આ વોરન બફેટે ગોલ્ડમેન સાચના પ્રેફરન્સ શેર લેવા માટે એગ્રીમેન્ટ કર્યો ગોલ્ડમેન સાચ સાથે, અને આ ડીલ $5 બિલિયન ની હતી. તમે સમજો, વોરન બફેટ wants to purchase the preference shares of Goldman Sachs and the market value was worth $5 billion. આ ન્યૂઝ કંપની માટે ફેવરેબલ ન્યૂઝ કહેવાય, સારા ન્યૂઝ કહેવાય ઓબ્વિયસલી. બરાબર છે? કારણ કે વોરન બફેટ જો ગોલ્ડમેનમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય તો ગોલ્ડમેન એક સારી કંપની જ કહેવાય, તો જ વોરન બફેટ એમાં પડે, નહીતર તો પડે નહીં. એટલે આ એગ્રીમેન્ટ થયો વોરન બફેટ અને ગોલ્ડમેન વચ્ચે. પણ થયું કેવું કે આ જે એગ્રીમેન્ટ થયો એની ઇન્ફોર્મેશન હજી સુધી ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ સુધી પહોંચી નહોતી. And the reason was that the agreement between Warren Buffett and Goldman was made
આફ્ટર ધ માર્કેટ આર્સ, ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ બંધ થઈ ગયા પછી આ એગ્રીમેન્ટ થયો કંપની અને વોરન બફેટ વચ્ચે. એટલે આ ડિસિઝન જે છે એ હજી માર્કેટમાં ઇન્ફોર્મ કરવાનો બાકી હતો. માર્કેટ ડીડન્ટ નો અબાઉટ ધેટ, પબ્લિક ડીડન્ટ નો અબાઉટ ધેટ. કોઈને હજી ખબર નહોતી. ખાલી કંપનીના અંદરના માણસો એટલે ડાયરેક્ટર્સ એમને જ ખબર હતી કે વોરન બફેટ આપણી કંપનીમાં ગોલ્ડમેનમાં $5 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. આ અંદરના ડાયરેક્ટર્સને જ ખબર હતી. કંપનીની બારે કોઈને ખબર હતી નહીં. ઇટ વોઝ અ ટોપ સિક્રેટ એન્ડ ધ રીઝન વોઝ ધેટ માર્કેટ વોઝ ક્લોઝડ. માર્કેટ ક્લોઝ થઈ ગયા પછી આ ડેવલપમેન્ટ થયું. એટલે કોઈને કંઈ ખબર હતી નહીં. એ બીજા દિવસે ખબર પડે, બીજા દિવસે એ લોકો રિપોર્ટ કરે. એટલે અત્યારે કોઈને ખબર હતી નહીં. Meanwhile, very interesting thing happened. You know this person, Rajat Gupta. Rajat Gupta was a director in Goldman. તમને ખબર જ છે, હમણાં જોયું હતું. રજત ગુપ્તા ગોલ્ડમેનનો એક વખતમાં ડાયરેક્ટર હતો. અને બીજા નંબરમાં રાજ જે લોકોને ફોડી નાખતા હતા એમાંથી જ એક રજત ગુપ્તા પણ હતો. બરાબર, એ એનો ઇન્ફોર્મર હતો. એટલે તરત જ જેવી આ બોર્ડ મીટિંગ પૂરી થઈ, ગોલ્ડમેનના ડાયરેક્ટર્સ અને વોરન બફેટ વચ્ચેની મીટિંગ કમ્પ્લીટ થઈ, એગ્રીમેન્ટ થઈ ગયો. એટલે બારે નીકળી, કંપનીની અંદર ને અંદર રહીને તો એને ફોન ન કરે, બરાબર છે. એટલે એને બારે નીકળી રજત ગુપ્તાએ રાજને કોલ કર્યો અને કહી દીધું કે વોરન બફેટ ગોલ્ડમેનમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને $5 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરે છે. હમણાં થોડી વાર પહેલા જ આ ડિસિઝન લેવાનો છે અને હું તને બારેથી ફોન કરું છું. એટલે અંદર કોઈ સાંભળી ન જાય, સીસીટીવી કેમેરા હોય અથવા કોઈ અહીંયાથી પાસ થતું હોય ને સાંભળી જાય. એટલે હું બારે નીકળીને તને ફોન કરું છું. હવે તું જોઈ લેજે, બરાબર છે, તારે શું કરવાનું. આ રીતે એને રજત ગુપ્તાએ રાજને, રાજા રત્નમ, એને ઇન્ફોર્મ કર્યું. બીજું એને શું કીધું કે અત્યારે આ વાતની કોઈને ખબર નથી. આ વાતની કેટલાને ખબર છે? તો લીગલી અમને બધા ડાયરેક્ટર્સને અને વોરન બફેટને બેને જ ખબર છે. અને મારા પછી હવે તને ખબર છે. ઓફિશિયલ અનાઉન્સમેન્ટ આની અત્યારે થઈ નથી. આવતીકાલે માર્કેટમાં એની ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થશે. તારે જે કંઈ પણ લેવેચ કરવાની હોય ને એ પેલા કરી લેજે, બરાબર છે. આટલું કહી દીધું એટલે રાજ માટે આટલી ઇન્ફોર્મેશન ઇનફ હતી. હવે તમે ઇમેજિન કરી શકશો ને કે આ ફોન આવ્યો ત્યાર પછી રાજ શું કરે. He knew. Say this. બીજા દિવસે માર્કેટ ઓપન થયું. કંપની વાળા આ ઇન્વેસ્ટમેન્ટની અનાઉન્સમેન્ટ માર્કેટમાં કરે ઇન ઓફિશિયલ વે એ પહેલા જ રાજે ગોલ્ડમેનના 1,75,000 શેર્સ પરચેસ કરી લીધા એક સાથે. એને ખબર જ હતી કે વોરન બફેટના ન્યૂઝ જેવા માર્કેટમાં આવશે એ ભેગો જ કંપનીના શેરની પ્રાઇસ વધી જશે. એટલે હજી ન્યૂઝ નહોતા આવ્યા, અનાઉન્સમેન્ટ નહોતી થઈ, એ પહેલા જ એણે ગોલ્ડમેનના 1,75,000 શેર્સ પરચેસ કરી લીધા. પછી અનાઉન્સમેન્ટ થઈ. The directors came forward in a press conference and they made announcement that Warren Buffett is going to invest $5 billion in our company, Goldman Sachs. આ ન્યૂઝ જેવા આવ્યા માર્કેટમાં એ ભેગી જ ગોલ્ડમેન શાસની જે શેર પ્રાઇસ છે એ ફટાફટ વધવા માંડી.
it registered a sharp increase. See, it was a favorable news. So market welcomed that news. અહીંયા આપણે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જની વાત કરીએ છીએ. કંપનીના શેરની પ્રાઇસ વધવા માંડી એટલે રાજે શું કર્યું, સવારે જે એને શેર લીધા હતા બિફોર અનાઉન્સમેન્ટ 1,75,000 શેર્સ એને પરચેઝ કર્યા હતા, એ બધા ઊંચા ભાવે સેલ કરી દીધા. જો એક જ દિવસમાં બાય કર્યા અને સેલે કરી દીધા અને એને પ્રોફિટ કર્યો કેટલો, $17 million નો. આ કેસ ઇનસાઇડર ટ્રેડિંગ નો છે. જો આ રીતે ઇનસાઇડર ટ્રેડિંગ થાય, પબ્લિકને તો ખબર જ નહોતી, આને પહેલા ખબર પડી ગઈ હતી. ફર્સ્ટ મૂવર્સ એડવાન્ટેજ, ધીસ ઇઝ કોલ્ડ ફર્સ્ટ મૂવર્સ એડવાન્ટેજ. અને એ રાજને મળી ગયો. $17 million કમાઈ લીધા ઇલીગલ રીતે. પછી તો આ ઇનસાઇડર ટ્રેડિંગ પકડાઈ ગયું. બેના કોલ રેકોર્ડ્સ ચેક કર્યા અને એમાંથી એમની જે કંઈ પણ વાત થઈ હતી એ બધું કોર્ટમાં રજૂ થયું. અને જેમ બધી સ્ટોરીમાં છેલ્લે થાય એમ આમાં પણ આવું જ થયું કે રાજ અને રજત બે એક સાથે જેલમાં જતા રહ્યા આફ્ટર ફર્ધર ઇન્વેસ્ટિગેશન. આ કેસ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જનો હતો અને એ સપ્ટેમ્બર 2008માં આ રીતનો ઇનસાઇડર ટ્રેડિંગનો કેસ થયેલો. So now I suppose insider trading is clear in your mind. હવે જો ગોલ્ડમેન એનો ડિસિઝન, વોરન બફેટના ઇન્વેસ્ટમેન્ટનો, રજતને ખબર હતી, રજતે રાજને કીધું, પબ્લિકને કંઈ ખબર નહોતી, પાછલા બારણેથી રાજને ખબર પડી ગઈ, રાજે શેર્સ બાય કર્યા, પછી સેલ કરી દીધા, પ્રોફિટ કરી લીધો, પબ્લિકને કાંઈ ખબર પડી નહીં. તો પબ્લિક જે છે લોસમાં રહી. પબ્લિકને લોસમાં રાખી રાજે $17 million ઊભા કરી લીધા. આ ઇલીગલ હતું, અનફેર હતું, એટલે જ આને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય. ટ્રેડિંગ ડન વિથ ધ હેલ્પ ઓફ ઇનસાઇડર, that is insider trading, which is totally unethical, totally illegal, and that is why the government SEBI wants to prohibit, and that is why in India also SEBI has issued the regulations and provisions for curbing, for prohibiting insider trading. Now you people understand after this case study. As a part of the answer, you can quote this case study also, right? You can describe the whole case study as a part of answer of insider trading. So with that, our second chapter, corporate governance, officially comes to the end over here. I hope you have cleared all the topics under the second chapter. This lecture also comes to the end, and next week we will meet again with the third chapter of our ethics and CSR. Till then, see you all. Have a nice weekend.